આગળ વાત હવે વડોદરાની કરીએ। વડોદરામાં રીલના ચક્કરમાં એક યુવાન કાયદાનું ભાન ભૂલ્યો। એસીપીની ગાડી સામે રોલા પાડતા યુવકની રીલ વાયરલ બની છે। રીલના કેપ્શનમાં લખ્યું, એકલો ફરું બેખૌફ સિંહની જેમ। પોલીસ સામે રીલ બનાવી યુવકે કાયદાના લીરે લીરા ઉડાવ્યા। શું પોલીસે જ પોતાની ગાડી સામે રીલ બનાવવા દીધી? એ સૌથી મોટો પ્રશ્ન। શું રીલબાજોને હવે વડોદરા પોલીસનો કોઈ ડર નથી? એ પણ સૌથી મોટો પ્રશ્ન છે। સંવાદદાતા પ્રશાંત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે વધુ જાણકારી માટે। પ્રશાંત, વડોદરામાં રીલના ચક્કરમાં એક યુવાન કાયદો ભૂલ્યો હોય એવું જોવા મળી રહ્યું છે। કઈ રીતની કાર્યવાહી? બિલકુલથી વડોદરા શહેરની અંદર જો વાત કરવામાં આવે તો અસામાજિક તત્વો જે છે તે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે અને અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી અને બે ખોફ બની અને અવારનવાર અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। આ પહેલા અગાઉ વડોદરા કોર્ટરૂમની અંદર અસામાજિક તત્વો દ્વારા રીલ્સના ચક્કરની અંદર કોર્ટની અંદર વિડીયો બનાવવાનો હતો। ત્યારે આજે વધુ એક આવો વિડીયો વાયરલ થયો છે ઇન્સ્ટાગ્રામ ઉપર અને આ વિડીયોની અંદર અસામાજિક તત્વો દ્વારા જે એસીપીની ગાડી છે એસીપીની ગાડીની બહાર સામેની સાઈડ રીલ બનાવવામાં આવી છે। જોકે મહત્વની બાબત એ છે કે પોલીસની નજરમાં જ્યારે આ રીલ બનતી હતી ત્યારે આ તત્વો સામે આવ્યા ન હતા। તે કઈ રીતના પોલીસે પોતાની જ ગાડી સામે આ રીલ બનાવવા દીધી એ સૌથી એક મોટો પ્રશ્ન છે। ત્યારે સાહિલ ખાટવા નામના એક અસામાજિક તત્વ છે તેના દ્વારા પોલીસને પડકાર ફેંકતા એસીપીની ગાડીની સામે જ આ રીલ બની હતી। જ્યારે આ રીલ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે ત્યારે હવે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કોણ છે આ આરોપી અને કોના દ્વારા આ રીલ બનાવવામાં આવી છે અને કયા હેતુથી આ રીલ બનાવી અને વાયરલ કરવામાં આવી છે તે અંગે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આભાર આપનો જાણકારી આપવા માટે।